હલો ફ્રેન્ડ્સ, ગુરુદેવ દત્ત. હું અર્ચના જાની ગાયત્રી જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું સ્વાગત કરું છું. મારો આજનો વિષય છે કે અન્ના મલાઈજી. તમિલનાડુની અંદર 2024માં કોઈમ્બતુર સીટ ઉપરથી કે અન્ના મલાઈજી ચૂંટણી લડી રહ્યા છે. તે પોતે આઈપીએસ અધિકારી હતા અને પદ ઉપરથી રાજીનામું આપી પોતે અત્યારે ભાજપમાં જોડાયેલા છે. તે 2020થી ભાજપની અંદર જોડાયેલા છે. અત્યારે હાલ પોતે તમિલનાડુ બીજેપીના સૌથી નાની વયના અધ્યક્ષ છે. કરુણાનિધિ અને જયલલિતાએ એક લાંબા સમય સુધી શાસન કર્યું છે. એટલે કે તમિલનાડુની અંદર ભાજપ પોતે શરૂઆત કરી શકી નથી એવું કહીએ તો પણ ચાલે. અત્યારે દેશ અને દુનિયાની નજર તમિલનાડુના ઇલેક્શન ઉપર છે કે મોદી ત્યાં પોતે ભાજપનો ઝંડો લહેરાવી શકશે કે નહીં. મોદીજીએ અત્યારે અન્નામલાઈ કે ઉપર વિશ્વાસ મૂક્યો છે અને તમિલનાડુમાં ભાજપને શૂન્યથી શિખર ઉપર લઈ જવાનું કામ અન્નામલાઈકેને સોંપવામાં આવ્યું છે. તો જોઈએ અન્નામલાઈજીની કુંડળી શું કહી રહી છે. તેમનો ડેટા મેં ગૂગલ ઉપરથી લીધેલો છે. તેમનો જન્મ 4/6/1984 12 વાગે કુરુર તમિલનાડુની અંદર થયેલો છે. આ ઉપરથી તેમનો ચાર્ટ સિંહ લગ્નવાળો બની રહ્યો છે. લગ્ન સિંહ છે. ત્રીજા સ્થાનમાં શનિ મંગળ છે. ચોથા સ્થાનની અંદર કેતુ છે. પાંચમા સ્થાનમાં ગુરુ છે. 10મા સ્થાનની અંદર રાહુ બુધ સૂર્ય શુક્ર છે અને વ્યય સ્થાનની અંદર ચંદ્ર આવેલું છે. સિંહ લગ્નવાળી કુંડળી બની રહેલી છે. લગ્નેશ 10મા સ્થાનમાં બેસી સુંદર રાજયોગ કરી રહ્યો છે. 10મે શુક્ર સ્વગૃહી બની અને સુંદર માલવ્ય યોગનું નિર્માણ કરી રહ્યો છે. 10મે બુધાદિત્ય યોગ અને પર્વત યોગનું પણ નિર્માણ થયેલું છે. આમ તેમની કુંડળીની અંદર સુંદર રાજયોગનું નિર્માણ જોવા મળી રહ્યું છે. આ સિવાય શનિ અને મંગળ ત્રીજે શુભ ફળ આપે છે. એમાં પણ શનિ તુલાનો છે. તો ત્યાં આગળ સુંદર ચક્રવર્તી સમ્રાટ રાજયોગ કુંડળીની અંદર બની રહ્યો છે. પહેલાંના સમયની અંદર આવા યોગ હોય તો વ્યક્તિ રાજા બનતા હતા એવું કહી શકાય. તો અત્યારે આ યોગ બનતા ભવિષ્યમાં તે પણ મુખ્યમંત્રી બને તેવા યોગો દ્રષ્ટિગોચર થઈ રહેલા છે. આ યોગવાળી વ્યક્તિ એક વખત જીવનની અંદર સફળતાની સીડી ચડે પછી તે તારાની જેમ ચમકે છે. આવો જ યોગ શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રી યોગીજીની કુંડળીમાં બનેલો છે. સિંહ લગ્નવાળી વ્યક્તિ પોતે સ્પષ્ટ વક્તા, સિદ્ધાંત અને નીતિ નિયમ પ્રમાણે વહીવટ કરે તેવી છે. તે ખોટી વસ્તુનું નિડરતાથી મુકાબલો કરે છે. તેમની કુંડળી એક અસામાન્ય વ્યક્તિત્વ ધરાવે છે. એટલે કે આ વ્યક્તિ સમાજ માટે સેવા આપવા માટે જ આવી છે અને પોતાનું બધું જ બનતું એ સમાજ અને દુનિયાને આપીને જશે એવા સુંદર યોગોવાળી આ વ્યક્તિની કુંડળી જોવા મળે છે. આમ નરેન્દ્ર મોદી, યોગીજી અને અન્નામલાઈ પણ દેશ માટે પોતાનું સર્વસ્વ આપે તેવી તેમની કુંડળી બનેલી છે અને આગળ જતાં પણ દેશનું કામ કરતાં કરતાં જ તેમનું મોક્ષ થાય એવા યોગો લઈને આવેલા છે. તેમની કુંડળી એક સામાન્ય વ્યક્તિત્વવાળી બનેલી છે અને મોદીજીને સાથે મળીને તે એક સાચા સિપાહીની જેમ તમિલનાડુનો વહીવટ સંભાળશે એવું દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે. તેમનો જન્મ બુધની મહાદશામાં થયેલો છે. અત્યારે હાલ 2006થી 2026 સુધી શુક્રની મહાદશા ચાલી રહી છે અને ત્યાર પાછી સૂર્યની મહાદશા ચાલશે. સૂર્યની મહાદશા 2026થી 2032 સુધી રહેવાની છે. એટલે કે અત્યારે જોવા જઈએ છીએ તો 23 મે 2026થી એમના ગ્રહો ખૂબ જ સારા બની રહ્યા છે અને આગળ જતાં તેમની મુખ્યમંત્રી પદ તરીકે પોતાની ફરજ ખૂબ લાંબા સમય સુધી નિભાવશે એવું કહી શકાય. આમ નરેન્દ્ર મોદી અને યોગીજીની જેમ એક સુંદર નેતા આપણને મળવા આગળ જઈ રહ્યા છે અને તમિલનાડુ અને અન્નામલાઈકેનું અને ભાજપનું ફ્યુચર ખૂબ જ સારું છે એવું એમના યોગો ઉપરથી લાગી રહ્યું છે. પરંતુ તેમની કુંડળીની અંદર એક ગ્રહણ યોગ પણ બનેલો છે. એટલે જ્યારે વ્યક્તિ માન અને પ્રતિષ્ઠાના એક સર્વોચ્ચ શિખર ઉપર પહોંચે ત્યારે પોતે જિદ્દી વર્તન ન બનાવવું જોઈએ, અહંકારથી દૂર રહેવું જોઈએ. પોતાના સભ્યોને સાથી સભ્યો કે છે એ લોકોને સાથે લઈને તેમના ઓપિનિયનને પણ એમણે સાથે સાથે માન આપતા રહેવું જોઈએ અને લીગલી કોઈ પ્રોબ્લેમની અંદર ફસાય નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ.